3 વાર ઓમ અને પછી ઓમ સહના ભવતુથી સ્ટાર્ટ કરીએ. ઓમ. ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ગીતાજીથી સ્ટાર્ટ કરીએ આપણે. 5મો અધ્યાય. 26 સુધી થયેલું છે ને? યાદ છે રીતેશભાઈ? હા, 26 સુધી થયેલું છે. તો આજે 27-28 કરશું આપણે. ઓમ શ્રી પરમાત્મને નમઃ. અથ પંચમોऽધ્યાયઃ કર્મ સંન્યાસ યોગઃ. શ્રી ભગવાનુવાચ. તો આપણે પેલા 27મો શ્લોક છે એમાં એક એક ઇન્ડિવિજ્યુઅલ શબ્દ જોઈ લઈએ. સ્પર્શાન કૃત્વા. સાથે બોલશું સ્પર્શાન કૃત્વા. બહિર્બાહ્યમ. એમાં સંધિ છૂટી પડે છે. પેલો શબ્દ આવશે સ્પર્શાન કૃત્વા, બીજો આવશે બહિર્બાહ્યમ. પેલો પાદ અહીંયા પૂરો થઈ ગયો. હવે સેકન્ડ પાદ એમાં થશે ચક્ષુ. જે અહીંયા સંધિ છે ને બાહ્યામ અને ચક્ષુ, એટલે એ સંધિ છૂટી પડીને બીજા પાદમાં આવશે ચક્ષુષ ચૈવાંતરે. ચક્ષુષ ચૈવાંતરે ભ્રુવોઃ. ચક્ષુષ ચૈવાંતરે ભ્રુવોઃ. પ્રાણાપાનો સમો કૃત્વા. થર્ડ પાદ થશે પ્રાણાપાનો સમો કૃત્વા. હા રીતેશભાઈ? ચક્ષુ સસલાનો સ આવશે. ચક્ષુષ શકોરાનો શ આવશે. ચક્ષુષ. ઓકે. પ્રાણાપાનો સમો કૃત્વા. એ થર્ડ પાદ પૂરો થયો. હવે છેલ્લો પાદ નાસાભ્યંતર ચારિણો. નાસાભ્યંતર ચારિણો. ક્લિયર છે? ઓકે, તો આપણે પેલો પાદ ગઈએ. સ્પર્શાન કૃત્વા બહિર્બાહ્યામ ચક્ષુશ્ચૈવાંતરે ભ્રુવોઃ. ચક્ષુશ્ચૈવાંતરે ભ્રુવોઃ. પ્રાણાપાનો સમો કૃત્વા નાસાભ્યંતર ચારિણો. ક્લિયર છે? તો આપણે આખો જે શ્લોક છે એમાં પહેલી લાઈન જે છે એ પેલા ગઈએ. મારી પાછળ ગાજો. સ્પર્શાન કૃત્વા બહિર્બાહ્યમ ચક્ષુશ્ચૈવાંતરે ભ્રુવોઃ. પ્રાણાપાનો સમો કૃત્વા નાસાભ્યંતર ચારિણો. બરાબર છે? એકવાર રિપીટ કરી લઈએ. આખો શ્લોક સાથે ગાઈએ.
સ્પર્શાન કૃત્વા બહિર્બાહ્યામ ચક્ષુશ્ચૈવાંતરે ભ્રુવોઃ પ્રાણાપાનો સમો કૃત્વા નાસાભ્યંતરચારિણો. ક્લિયર છે? તો નેક્સ્ટ શ્લોકમાં જઈએ. એમાં પણ બે જે આખો એક શબ્દ જેવું લાગે છે એમાં સંધિ છૂટી પડી અને પેલો પાદ અને બીજો પાદ થશે. પેલા પાદમાં આવશે યતેન્દ્રિય મનો બુદ્ધિ. બુદ્ધિ થશે. યતેન્દ્રિય મનો બુદ્ધિ. સેકન્ડ પાદમાં આવશે મુનિર્મોક્ષ પરાયણઃ. પાછું બોલીએ. યતેન્દ્રિય મનોબુદ્ધિ મુનિર્મોક્ષ પરાયણઃ. થર્ડ પાદ વિગતેચ્છા ભય ક્રોધઃ. એક મિનિટ. વિગતેચ્છા ભય ક્રોધઃ યસ સદા મુક્ત એવ સહ. યસ, જે પેલા બે ડોટ છે ય પછી એમાં ખોડો સ બોલવાનો આવશે કારણ કે પાછળ સદા છે એટલે યસ સદા મુક્ત એવ સહ. ઓકે, તો ગાઈએ. હું પેલો પાદ ગાઉં છું. યતેન્દ્રિય મનો બુદ્ધિ મુનિર્મોક્ષ પરાયણઃ વિગતેચ્છા ભય ક્રોધઃ યસ સદા મુક્ત એવ સહ. આખો શ્લોક સાથે ગાઈએ. યતેન્દ્રિય મનો બુદ્ધિ મુનિર્મોક્ષ પરાયણઃ વિગતેચ્છા ભય ક્રોધઃ યસ સદા મુક્ત એવ સહ. ક્લિયર છે? રિપીટ કરીએ એકવાર, સાથે જ ગાઈએ. યતેન્દ્રિય મનો બુદ્ધિ મુનિર્મોક્ષ પરાયણઃ વિગતેચ્છા ભય ક્રોધઃ યસ સદા મુક્ત એવ સહ. આપણે આ લાસ્ટ જે છેલ્લો શ્લોક છે એ પૂરો થશે પછી છેલ્લા જે 10 શ્લોક છે એનું રિવિઝન કરશું. ઓકે, તો આપણો જે મેઇન સબ્જેક્ટ છે એમાં આપણે એન્ટર થઈએ. આપણે લાસ્ટ ટાઈમ ચોથો જે શ્લોક એટલે ચોથું જે ચેપ્ટર છે એ પૂરું થઈ ગયું હતું અને એમાં ગુરુદેવે આપણને જે સ્નેહ પ્રકારનો પ્રેમ છે એની જે બે જુદી જુદી પર્સનાલિટી છે એના વિશે ડિટેલમાં સમજાવ્યું હતું. પેલા તો સ્નેહ પ્રકારનો પ્રેમ કેવો હોય એ આપણને સમજાવ્યું અને એમાં કેવા લક્ષણો હોય, એમાં વ્યક્તિ કેવો પ્રેમ કરે, એકબીજા સાથે મ્યુચ્યુઅલ બેનિફિટ વાળો જ પ્રેમ કરે, લેવડ દેવડ વાળો પ્રેમ હોય, કશું સામેથી મળે નહીં તો પ્રેમ આપે પણ નહીં, અથવા આપ્યું હોય તો સામે લેવાની ઈચ્છા હંમેશા હોય, એવો સ્નેહ પ્રકારનો પ્રેમ હોય એવું ગુરુદેવે આપણને સમજાવ્યું હતું. અને પછી એમાં જે બે ટાઈપની પર્સનાલિટી છે, એક હતી માઝોચિઝમ વાળી અને એક હતી સેડિઝમ વાળી. માઝોચિઝમમાં હતું કે વ્યક્તિને સામેવાળાની ઇમોશનલ ડિપેન્ડન્સી એટલી બધી હોય કે એની સેવા અથવા તો એનો ઓર્ડર પણ એટલે માને કે એને એવી ફિલિંગ રહે કે અચ્છા મારી પાસે કોઈક ઇમોશનલ સપોર્ટ માટે છે. પછી ભલે એ એનું શોષણ કરતો હોય, સામેવાળું વ્યક્તિ એને હંમેશા ઓર્ડર જ આપતું હોય, એની કશી વાત સાંભળતું ન હોય, છતાં પણ એ વ્યક્તિ એની પાસે જ રહે, એનાથી ગમે તેટલું દુઃખ એના તરફથી મળે તો પણ એ એનાથી દૂર ન થઈ શકે. તો એ પ્રકારની જે ડિપેન્ડન્ટ પર્સનાલિટી છે
એને પેસિવ પ્રકારની જે પર્સનાલિટી છે એને માઝોચિઝમ નામ આપ્યું ગુરુદેવે. અને સેડિઝમ વાળી વ્યક્તિ એટલે એનાથી ઓપોઝિટ, જે એને ઓર્ડર સતત આપતું હોય, એની ઉપર એક શાસન કરતું હોય, એકદમ ડોમિનન્ટ પર્સનાલિટી હોય. એ પણ ઇમોશનલી ડિપેન્ડન્ટ જ છે, કારણ કે એને ધારો કે કોઈ ઓર્ડર ઝીલવા માટે નહીં મળે તો એ વ્યક્તિ પણ આકુળ વ્યાકુળ થઈ જશે. એટલે એ પણ ઇમોશનલી ડિપેન્ડન્ટ જ છે. બંને જણા એકબીજા ઉપર ઇમોશનલી ઇન્ટરડિપેન્ડન્ટ છે. બંને એકબીજા વગર નહીં રહી શકે. તો એવું જે વ્યક્તિ છે એને સેડિઝમ વાળું વ્યક્તિ ગુરુદેવે નામ આપ્યું. અને આપણને ગુરુદેવે એક હોમવર્ક આપ્યું હતું કે જે આ બંને પ્રકારની પર્સનાલિટી છે એને ઓબ્ઝર્વ કરવાની, આપણી આજુબાજુ અને આપણી અંદર પણ ઓબ્ઝર્વ કરવાની. તો હોમવર્ક કર્યું છે કોઈએ? સન્નાટો કેમ છે? હા અમિતાબેન. હા કર્યું છે. ઓકે, તો હા હા બોલો. એટલે જે ઓબ્ઝર્વેશન હોય છે ને એમાં મેં જોયું કે આજુબાજુ આપણે તે એટલા માટે જ પ્રેમ કરતા હોય કે આપણે રિપ્લેસમાં કંઈ જોઈએ એમ. હમ. એટલે અમુક અમુક ટકા તો અપેક્ષાઓ થઈ જ જતી હોય છે કે જે પ્યોર લવ હોય છે એ કરતા તો લગભગ શીખવું પડે એવું જ છે. સાચું, બરાબર છે. ઓબ્ઝર્વેશન તો તમારું એકદમ સરસ છે. અને પર્સનાલિટી ઓબ્ઝર્વ કરી, આજુબાજુ આપણી આજુબાજુ જે વ્યક્તિત્વ હોય હે ને, એ આપણા બોસ પણ હોઈ શકે, આપણે જ્યાં વર્ક કરતા હોય એ આપણી ઉપરનું કોઈ વ્યક્તિ હોઈ શકે, અથવા કોઈ એવું વ્યક્તિ પણ હોઈ શકે કે જે આપણી ઉપર ડિપેન્ડન્ટ હોય ઇમોશનલી. તો એવી પર્સનાલિટી આપણે શોધવાની ટ્રાય કરવાની, અથવા એને ઓબ્ઝર્વ કરવાની. કોઈએ સિક્રેટ સુપરસ્ટાર મૂવી જોયું છે? હા, રીતેશભાઈ. હા, આમાં રીતેશભાઈ. મેક્સિમમ મિક્સચર હોય ને, બંનેનું મિક્સચર, હા, હોઈ એવું જ શકે. મને લાગ્યું છે. હા, હોઈ શકે. મોટા ભાગે મિક્સચર જ હોય. ગુરુદેવે આપણને એવું જ કીધું કે મોટા ભાગની પર્સનાલિટી મિક્સચર જ હોય. આપણી અંદર પણ એ મિક્સચર જ હોય. આપણે એકવાર બહાર જોતા શીખશું ને કે આ વ્યક્તિનું આ જે વર્તન છે એ માઝોચિઝમ વાળું છે, એને કે એ ત્યાં ઇમોશનલી ડિપેન્ડન્ટ છે એના ઉપર, એટલે એના ઓર્ડર ફોલો કરે છે. એને એના વગર એ લોનલી ફીલ કરે છે, એકલું ફીલ કરે છે, એટલા માટે ત્યાં સતત સેવાનો ભાવ ચાલે છે. અને બીજી જગ્યાએ કે એને કોઈ ઉપર વર્ચસ્વ કરવું છે, એટલા માટે ધારો એનાથી ઓપોઝિટ, તો એવા જે વ્યક્તિ હોય એ સેડિઝમ વાળા છે. તો આવું જ્યારે કોઈ વ્યક્તિનું વર્તન આપણે જોઈએ તો આપણને પર્સનાલિટી ઓળખતા આવડે હે ને. અને બીજામાં જ્યારે પર્સનાલિટી આપણે ઓળખતા શીખીએ ત્યારે આપણે આપણી અંદર પણ ઓબ્ઝર્વ કરી શકીએ. તો આવા મૂવીમાં પણ ઘણા બધા એક્ઝામ્પલ્સ આવતા હોય છે. તમે મૂવીમાંથી પણ ઓબ્ઝર્વ કર્યું હોય તો પણ તમે કહી શકો. મને જે અત્યારે મૂવી યાદ આવે છે ને, એક સિક્રેટ સુપરસ્ટાર કરીને મૂવી હતું, કોઈએ જોયું છે આપણામાંથી? નહીં. તો એ મૂવી, હા જોયું છે મિતાબેન? હા એ નથી જોયું, પણ એક હિન્દી મૂવી હતું, લગભગ મનીષા કોઈરાલાનો હતો, અગ્નિ સાક્ષી. એમાં એ લગભગ એ જ રીતનો આખો રિલેશનશીપ હતો. એ તો નાના પાટેકર ને બંનેનો હતો. સાચી વાત છે. હા, પરફેક્ટ. એવું જ રિલેશન હતું. એ જોયું હોય તો તમે નાના પાટેકરની પર્સનાલિટી જોવો ને તો એકદમ જ સેડિઝમ વાળી, એકદમ પરફેક્ટ એમાં બેસે એવી હતી કે એ એટલો બધો પ્રેમ તો કરતો હતો પોતાની વાઈફને, પણ એને સતત પીડા આપતો હતો એને ફિઝિકલી, મેન્ટલી, બધી રીતે. અને સેમ મને જે યાદ આવે છે ને, સિક્રેટ સુપરસ્ટાર કરીને હમણાં જ મૂવી આવ્યું હતું, એમાં જે છોકરી હોય છે જે સિંગિંગનો શોખ વાળી હોય છે ને, એના જે ફાધર હોય છે ને એ સેમ નાના પાટેકર જેવી પર્સનાલિટી હોય છે. તો આપણે મૂવીમાંથી, આપણી આજુબાજુની પર્સનાલિટીમાંથી, કોઈ સિરીઝ જોતા હોય તો એમાંથી, તો આવા કેરેક્ટર આપણને મળી જતા હોય છે આજુબાજુ એને. અને એ પછી આપણે આપણી અંદર પણ શોધી શકીએ. તો આ જ હોમવર્ક આપણે કન્ટિન્યુ તો રાખીએ નેક્સ્ટ વીક માટે પણ, એટલે આપણું ઓબ્ઝર્વેશન થોડું એ પર્સનાલિટી પર પાકું થાય. તો આમાં કોઈને કંઈ પ્રશ્ન નથી ને? આપણે અત્યાર સુધી જે જોયું એમાં સ્નેહ પ્રકારના હા પ્રેમ. હરિઓમ. હા મિતા. હા, આપણે હોસ્પિટલમાં કે એમાં જે સ્ટાફ હોય એમને લગભગ જોબની જરૂર હોય છે.
એટલે એના પેરેલલ તો સ્ટાફ સાથે તો વ્યવસ્થિત એમ જેવા રિલેશન, બોસ ને એની સાથે જે તમે કીધું ને કે એમ માચોસિસ એ રીતનું રિલેશન હોય છે એમ, તો એને આની સાથે કનેક્ટેડ કરી શકાય ને? કરી શકાય, કરી શકાય. હા, કારણ કે એક જ વ્યક્તિ હોય પણ વ્યક્તિત્વ અલગ હોય, એનાથી નીચેના માણસમાં અલગ હોય, એનાથી ઉપરનામાં અલગ હોય, એટલે બંને પ્રકૃતિ એમાં દેખાય. હા, દેખાય, બરાબર છે. એ એટલે પણ સરસ મિક્સચર ઓબ્ઝર્વેશન છે તમારું. જે નીચેના હા, રીતેશભાઈ, તમે શું કીધું? મિક્સચર એવું વાત કરીને. હા હા. હા, મોટા ભાગના વ્યક્તિઓમાં આપણને મિક્સચર જ જોવા મળે, પણ આપણે પર્ટિક્યુલર ઇન્સિડન્ટ્સમાં એની પર્સનાલિટી કેવી છે એ જોવું પડે. એને બહુ એક્સ્ટ્રીમ કેસમાં જ એવું બને, બાકી મોટા ભાગના છે એ મિક્સચર વાળા જ હોય છે. અને મેં ઘણા બધા લોકો એવા જોયા છે કે જે ઘરમાં આવી, ફાધર ઘરમાં આવીને એટલું બધું પોતાની પત્ની ઉપર, પોતાના બાળકો ઉપર રાડો પાડતા હોય, પણ જેવા પોતાના જોબ પ્લેસમાં જાય ને એટલે એકદમ માઇલ્ડ થઈ જાય. એને તો ત્યાં એનું વ્યક્તિત્વ એકદમ માસુચિઝમ જેવું હોય, ને ઘરમાં આવી અને એનું વ્યક્તિત્વ એકદમ સેડિઝમ વાળું હોય. તો આવી રીતે વ્યક્તિત્વ જુદી જુદી પ્લેસ પ્રમાણે અને જુદી જુદી વ્યક્તિઓ સાથે બધામાં મિક્સચર પ્રકારના હોય. તો આપણે એ ઓબ્ઝર્વ કરશું વધારે. નેક્સ્ટ વીક પણ એ જ હોમવર્ક કન્ટિન્યુ કરીએ. ઓકે, હવે કંઈ બીજું કોઈને કશું કંઈ ઉમેરવું હોય અથવા કંઈ પ્રશ્ન હોય તો, નહીં તો આપણે આગળ વધીએ. તો આપણે આગળ જ જઈએ. 5મો જે ચેપ્ટર છે એમાં એન્ટર થવાનું છે. તો એમાં ગુરુદેવ દર વખતની જેમ પેલા એક શ્લોક આપે છે કે જે આપણે નાનું એવું સરસ એમાંથી કંઈક શીખવા મળતું હોય એવો જ શ્લોક છે. તો આપણે પેલા એ કરીએ. કોણ વાંચી શકશે? હા, હું વાંચું. શ્લોક ગાન કરું છું. પુસ્તક યથા તુ યા વિદ્યા પરમમહસ્ગતમ ધનમ કાર્યકાલે સમુત્પન્ને ન સા વિદ્યા ન તદ્ધનમ. શ્લોકનું ટ્રાન્સલેશન કરું છું પહેલા. શ્લોકનો મતલબ તો એવો થાય છે કે પુસ્તકમાં રહેલું જ્ઞાન અને બીજાની પાસે રહેલું ધન જરૂરતના સમયે કામ નથી આવતું. એટલે નોર્મલ એવું જોઈએ કે ભાઈ આપણી પાસે ઘણી બધી આખી લાઇબ્રેરી ભરીને બુક સ્ટોલ હોય, પણ આપણે ક્યારેય વાંચીએ જ નહીં અને એમાંથી કશું આપણે મેળવીએ જ નહીં, તો એમાંથી કશું અને કદાચ વાંચી પણ લઈએ અને એ જ્ઞાન આપણી પાસે હોય, પણ આપણા નોર્મલ લાઈફમાં આપણે યુઝ ન કરીએ એમને કે ભાઈ, તો એ કશું કામનું નથી હોતું. એવી જ રીતે કદાચ ધનનું પણ એમને સ્વામીજી એવું કીધું છે કે પૈસા આપણા જ હોય, આપણી મહેનતથી કમાયેલા હોય, પણ આપણી પાસે ન હોય તો યુઝફુલ નથી થતા. એટલે બુદ્ધિ અને ધન મહેનતથી કમાયેલું હોય તો ખરા ટાઈમે ઉપયોગી થાય છે, બાકી બધું વેસ્ટ જાય છે. એના પછીનો જે નેક્સ્ટ પેરેગ્રાફ છે ને, નોલેજ ધેટ ઇઝ, એ પણ તમે વાંચી લ્યો મિતાબેન. થોડું એક જ મિનિટ. હા, એકચ્યુઅલી બુક નથી મારી પાસે અત્યારે. આ શ્લોક તો મારા હતો એટલે. સારું, તો હું જ વાંચી લઉં છું. પેલા આપણે શ્લોક જ સમજી લઈએ કે પુસ્તકસ્થા તુ યા વિદ્યા પરહસ્તગતમ ધનમ કાર્યકાલે સમુત્પન્ને ન સા વિદ્યા ન તત ધનમ. એટલે પુસ્તકસ્થા તુ યા વિદ્યા એનો અર્થ થાય છે કે જે જ્ઞાન માળીએ ચડાવેલું છે, હે ને, નોલેજ ધેટ ઇઝ ઇન નોટબુક્સ ઇન અવર શેલ્ફ્સ. એટલે જે માળીએ ચડાવેલું પુસ્તકમાં રહેલું જ્ઞાન છે. અને પરહસ્તગતમ ધનમ,
એન્ડ અવર મની નાવ ઇન ધ હેન્ડ્સ ઓફ અધર. એટલે પૈસા તો આપણા છે, પણ આપણે ધારો કે કોઈને ઉધાર આપેલા છે, કંઈક સાચવવા આપેલા છે, અથવા એની પાસે આપણા પડેલા છે, તો એવું ધન, માળિયામાં પુસ્તકમાં રહેલું જ્ઞાન અને બીજાના હાથમાં રહેલું આપણું ધન, કાર્યકાલે સમુત્પન્ને નસા વિદ્યા ન તદ્ધનમ, બોથ આર યુઝલેસ. એટલે એક કશું કામ નહીં આવે તમને. ક્યારે? when the time comes for their use, neither that knowledge nor that wealth will be available. એટલે જ્યારે તમારે એનો ખરેખર જરૂર હશે, જ્ઞાનની અથવા તો પૈસાની, તો એ તમને ત્યારે કામ નહીં આવે. પૈસાનું તો આપણને ખૂબ સારી રીતે સમજાય કે ધારો કે બીજાના આપણે પૈસા આપેલા છે અને આપણે જ ઇમરજન્સીમાં જરૂર પડી એજ્યુકેશન માટે, કે કોઈ બીમાર થયું એના માટે, અથવા તો કોઈ પ્રસંગ આવ્યો એવો એના માટે, તો આપણે બીજાને આપેલું જે ધન છે ને એ આપણને ઇઝીલી પાછું નહીં આપે, અથવા તો એ ત્યારે ઇમરજન્સીમાં તમને કામ ના આવે. ત્યારે જ જરૂર પડીને ત્યારે ને ત્યારે તમને આપશે એવું નહીં બને. તો પૈસાનું તો આપણને પ્રેક્ટિકલી બધાને સમજાય. તો વિદ્યાનું કેવું છે? વિદ્યાનું પણ એવું જ છે. પુસ્તકમાં રહેલી જે વિદ્યા છે, ફોર એક્ઝામ્પલ આપણે આ પુસ્તક જ લઈ લે, આઈ લવ યુ લેટર જ લઈ લે. એમાં જ્ઞાન છે. ગુરુદેવે આપણને પ્રેમ વિશે ડિટેલમાં સમજાવેલું છે, એટલે આમાં પ્રેમ વિશે ભરી ભરીને જ્ઞાન છે. પણ આ પુસ્તકમાં છે, અને આ જ પુસ્તક ધારો કે આપણે વાંચી લીધું એકવાર અને પછી મૂકી દીધું, તો આપણે પુસ્તક વાંચ્યું છે, આપણી પાસે પણ પુસ્તક છે, પણ ખરેખર જ્યારે સંબંધોમાં કોઈ પ્રોબ્લેમ થશે તો આપણને એ જ્ઞાન એવી રીતે કામ, એ પુસ્તકનું જ્ઞાન કશું કામ નહીં આવે. એ ક્યારે આવશે? જ્યારે તમે એ પુસ્તકને વાંચી છે, એનું રિવિઝન કર્યું છે, એને સમજી છે. આપણે અત્યારે ક્લાસમાં ડિસ્કસ કરીએ છીએ પ્રેમ વિશે, ડિસ્કસ કરીએ પછી એને સમજવાનો પ્રયત્ન કરીએ, પાછું એ ન સમજાણું હોય તો વાંચીએ, કોઈને પૂછીએ, તો એ આપણી અન્ડરસ્ટેન્ડિંગમાં આવશે. એના વિશે ચિંતન કરીએ, એના વિશે મનન કરીએ, એના વિશે વધારે વિચારીએ કે મને આ સબ્જેક્ટ ઉપર કેવો વિચાર આવે છે, હું મારા જીવનમાં પ્રેમમાં ક્યાં અટકું છું, હું મારા જીવનમાં કેવી રીતે રિલેશનમાં પ્રોબ્લેમમાં થાઉં છું, તો મારો પ્રેમ કેવો પ્રકારનો છે, એ બધું આપણે વિચારશું હે ને, અને સતત પ્રયત્ન કરશું કે એને પ્રેક્ટિકલી આપણી લાઈફમાં બદલવાનો ટ્રાય કરીએ. જે નોલેજ છે એને ટ્રાયલ એન્ડ એરરથી પ્રેમ કરીએ, તો એ જ્ઞાન જે છે ને એ તમને કામ લાગશે. એને વાંચે, પુસ્તક અને વિદ્યા બે વચ્ચે સંબંધ છે, કારણ કે પુસ્તક વગર વિદ્યા આવવાની નથી. એને પુસ્તક અને વિદ્યા વચ્ચે બહુ ગાઢ સંબંધ છે. પણ એ ક્યારે છે? કે જ્યારે તમે એને આટલું બધું એકદમ ચર્નિંગ કરેલું છે, એને સમજ્યું છે, તો તમને એમાંથી જે માખણ મળશે ચર્ન કર્યા પછી, એ તમે તમારી લાઈફમાં યુઝ કરી શકશો. તો ગુરુદેવે ખૂબ જ સરસ આપણને સમજાવે છે કે વિદ્યા એકચ્યુઅલી શબ્દ જે છે ને, સંસ્કૃત શબ્દ વિદ ઉપરથી આવેલો છે. વિદ એટલે નોલેજ. તો ઇન્ફોર્મેશન અને નોલેજ વચ્ચે બહુ મોટો ફેર છે. આજકાલની જે આપણી એજ્યુકેશન સિસ્ટમ છે ને, એ પણ કેવી છે કે આપણા બાળકો બધું ભણે તો છે, પણ શું કરે છે? બધું રટે છે, ગોખે છે, સમજે છે, પણ એટલું બધું નહીં કે જે એની જીવનમાં એપ્લાય કરી શકે. ઇવન મેથ્સ લઈ લ્યો કે કોમ્પ્યુટર પણ લઈ લ્યો, કોમ્પ્યુટર સાયન્સ લઈ લ્યો, એમાં પણ ખાલી બુક વાંચીને તમે ઉપરથી ખાલી સમજી લેશો તો નહીં ચાલે. તમારે તમારા એ ફિલ્ડમાં આગળ વધવું હશે તો એને પ્રેક્ટિકલી સમજવું પડશે. જુદા જુદા દાખલાઓમાં એપ્લાય કરતા આવડવું જોશે, તો જ તમે એમાં ખરેખર નોલેજ મેળવ્યું એવું કહી શકાય ને. તો નોલેજ અને ઇન્ફોર્મેશન વચ્ચેનો ડિફરન્સ સમજવો પડે. અને જ્યારે આપણે નોલેજ ખરેખર મેળવીએ ત્યારે આપણને એ વિદ્યા છે એ કામ લાગી કહેવાય. તો ગુરુદેવ અહીંયા આપણને એ જ કહેવા માંગે છે કે જો તમે કોઈ પણ બુક વાંચી હશે અથવા કંઈ પણ વાંચ્યું હશે પુસ્તકમાંથી, પણ એ વાંચીને મૂકી દીધું હશે, તો એ તમને પ્રેક્ટિકલી કશું કામ નહીં લાગે. ક્યારે કામ લાગે? કે જ્યારે ખરેખર તમને એ એપ્લાય કરવાની જરૂર છે, તમારી લાઈફમાં ઇન્સિડન્સ બન્યો અને જ્યારે તમે એને એપ્લાય કરી શકો એવી સ્થિતિમાં તમારું નોલેજ છે, તમારું જ્ઞાન છે, તો એ જ્ઞાન તમને કામ લાગે. અને બાકી એ જ્ઞાન કશું કામનું નથી, એવું અહીંયા શ્લોકમાં કહેવા માંગે છે. અને આપણી તો સંસ્કૃતિ પણ એકચ્યુઅલી નોલેજની જ સંસ્કૃતિ છે, જ્ઞાનની સંસ્કૃતિ છે. એટલે ઇન્ફોર્મેશન વાળી સંસ્કૃતિ આપણી નથી,
એને એ આપણે લઈ લીધું છે સીધું અંગ્રેજો પાસેથી. અત્યારની જે આપણી એજ્યુકેશન સિસ્ટમ છે એ ખરેખર આપણી છે જ નહીં. આપણે જે પહેલા શીખતા હતા, જે આપણને ઋષિ મુનિઓ પાસે ગુરુકુળમાં શીખવતા હતા, ત્યારે ખરેખર નોલેજ બેઝ આપણી એજ્યુકેશન સિસ્ટમ હતી. જે આમાં કહેવા માંગે છે એવી જ આપણી સિસ્ટમ હતી કે તમે પુસ્તકને તમારા જીવનમાં જે જ્ઞાન છે એ ઉતારી શકો એટલા ડિટેલમાં વિદ્યાર્થીઓ ભણતા હતા. તો આપણે એટલીસ્ટ આ પુસ્તકમાં એવું કરીએ કે જેમાં આમાં જે આપણને નોલેજ આપેલું છે, જે ગુરુદેવે આપણને સમજાવેલું છે, એ આપણે સતત મનન ચિંતન કરીએ, એને પ્રેક્ટિકલી એપ્લાય કરીએ અને પછી એને આપણા જીવનમાં ઉતારીએ. તો એ નોલેજ આપણને આપણા હાથ વગું કહેવાય. એને આપણને કોઈ રિલેશનમાં પ્રોબ્લેમ થયો અને આપણે આમાંથી જોઈને એ એપ્લાય કરીએ તો એ આપણી વિદ્યા થઈ ગઈ. પછી એ મારી પાસે જ રહે, કારણ કે મેં એને પ્રેક્ટિકલ કરતા શીખી લીધી છે. અને પછી એ મારી પાસેથી કોઈ લઈ ન શકે. તો આપણે હંમેશા પુસ્તકમાંથી જ્ઞાન મેળવવાનો પ્રયત્ન કરવાનો, ઇન્ફોર્મેશન નહીં. એવું ગુરુદેવ આપણને અહીંયા કહેવા માંગે છે. આમાં કોઈને કશો પ્રશ્ન છે અથવા ઉમેરવું હોય તો? ક્લિયર છે. અને સેમ વસ્તુ સેલ્ફ ડેવલપમેન્ટમાં પણ જાય. આપણે કોઈ પણ નોલેજ લેવાની ટ્રાય કરીએ અને એ આપણી જે સંસ્કૃતિમાં વેદો પુરાણો બધામાં કીધેલું છે આપણે સેલ્ફ ડેવલપમેન્ટ માટે, એ જ્યારે આપણે ફોર એક્ઝામ્પલ ગીતાજી જ આપણે ભણીએ છીએ, તો એને જ્યારે પ્રેક્ટિકલી એપ્લાય કરીએ, કર્મયોગ શીખ્યા પછી એને પ્રેક્ટિકલી એપ્લાય કરીએ તો એ આપણું નોલેજ થઈ ગયું, એ આપણું જ્ઞાન થઈ ગયું. ઓકે, તો આપણે આગળ વધીએ. જે ફર્સ્ટ પેરેગ્રાફ છે કોણ વાંચી શકશે? હા મેમ, હું વાંચું. હા વંદના, તમે વાંચો. ગુજરાતીમાં છે, ચાલશે ને? હા, દોડશે. આપણે વાંચવાનું છે ને, આપણે નિમ્ન પ્રકારના સ્નેહનો લગભગ ઈ જ પહેલો પ્રયોગ. હા, એ જ પેલો પેરેગ્રાફ. આપણે નિમ્ન પ્રકારના સ્નેહનો એટલે કે સ્નેહાશક્તિનો અભ્યાસ તેની વિભિન્ન અભિવ્યક્તિઓમાં કર્યો અને જોયું કે આપણી આંતરિક યાતનાઓને દૂર કરી સુખ અને સંતુષ્ટિના દ્વારે લઈ જવા માટે તે પૂરતી નથી. ઉપનિષદો, ગીતા અને પુરાણો માત્ર તેના મુખ સંકેતોમાં જ નહીં પણ તેમની ગર્જનાભરી ઘોષણાઓમાં નિર્દેશે છે કે જુદાઈના આપણા તમામ ભાવો અને તેને પરિણામે ઉદ્ભવતી નીરસ એકલતામાં આપણી અંદર ઉઠતા ભયો અને દુઃખોમાંથી માત્ર પ્રેમાસ્પદ ભક્તિ અથવા પરમ પ્રેમ આપણને મુક્ત કરી શકે છે. અચ્છા, તમારે આમાં કઈ કેવું છે વંદનાબેન? થોડું આને સમજવામાં ટાઈમ લાગશે, હાર્ડ હાયર જેટલું લેવલ છે ફાવે એટલે. એટલું. જેટલું ફાવે એટલું, તમને જેટલું ફાવે. આપણે જે અલગ અલગ સ્નેહ, અલગ અલગ પ્રકારના સ્નેહનો જે અત્યાર સુધીમાં અભ્યાસ કર્યો તેમાં જોયું કે આપણી અંદરની જે યાતનાઓ એટલે કે આંતરિક જે આપણને દુઃખો થયા કરે છે કે તકલીફો થયા કરે છે કે તેના કારણે સુખ પાછળ દોડવા માટે તે પર્યાપ્ત નથી એમ. અને ઉપનિષદો, ગીતા, જેમ કે ગીતા પુરાણો કે ગ્રંથો છે, તેમના બધા જ તે બધી જ પુસ્તકોમાં પણ એવું જ નિર્દેશાય છે કે તેના પરિણામો આગળ નથી બેન મેડમ સમજાતું. ગુડ ટ્રાય. હા, પણ સરસ. તમે આગળનું લગભગ 75% તો સરસ એક્સપ્લેન કર્યું. એટલે ટ્રાય કરજો. જી તમે ચોક્કસ. ટ્રાય કરશો આમ ને તો કેવું થોડુંક, થશે? હા, હા થોડુંક આમ સમજાય છે ખરું, પણ આમ કહી નથી શકતી એમ, હા, શબ્દોમાં એમાં નથી કહી શકતી. ધીરે ધીરે એવી જ થોડુંક. રીતે આવશે, શબ્દો પણ આવશે. એટલે જી જી ટ્રાય હંમેશા કરજો. જી ચોક્કસ. અને મેં આગળના ચારેય ગુજરાતીમાં વાંચી લીધા એટલે મારું કોન્સેપ્ટ થોડું આખું ક્લિયર થઈ ગયું. છે અત્યાર સુધીનું. હા ઓકે, અમે જી. પ્રશ્નો અગાઉ જોઈ લીધા. તમે થોડા હા લેટ હા આવ્યા પણ હા હા લાસ્ટમાં જી તમારા પ્રશ્નો જોઈએ. હા, પૂરું જી જી. થાય પછી હા પ્રશ્નો. હા તો સરસ જ વંદનાબેન, તમે મોટા આગળનું તો તમે સરસ રીતે એક્સપ્લેન કર્યું જ તે કે ગુરુદેવ જે છે ને એ આગળના ચેપ્ટરમાં આપણને સ્નેહ પ્રકારનો પ્રેમ કેવો હોય એના વિશે આપણને સરસ રીતે સમજાવ્યું
ડિટેલમાં આપણે જોયું, એના ટાઈપ્સ જોયા. પછી આપણે એ પણ જોયું કે જે આ સ્નેહ પ્રકારનો પ્રેમ આપણે જે અત્યારે આપણા સંબંધોમાં કરીએ છીએ, એ આપણા દુઃખથી, આપણને દુઃખ, આપણી અંદરની જે એકલતા છે, એકલતા માટેનો જે ભય છે, એનાથી આપણને સંપૂર્ણપણે મુક્ત નથી કરતું. એને ટેમ્પરરી કરે છે. એને એમાં સુખ છે, એવું નથી કે સ્નેહ પ્રકારના પ્રેમમાં સુખ નથી, છે, પણ એ બધું ટેમ્પરરી સુખ છે. એ ક્યારેક ને ક્યારેક આપણને દુઃખમાં મૂકશે જ, ક્યારેક ને ક્યારેક આપણને એમાં ભય આવશે જ, ક્યારેક ને ક્યારેક આપણે એમાં એકલતા ફીલ કરશું ને કરશું જ. એટલે જે પરમ આનંદ છે, પરમ સંતોષ છે, આપણી અંદરની એકલતા પુરાય, હંમેશા માટે પુરાય, એવા સોલ્યુશન સ્નેહ પ્રકારના પ્રેમમાં નથી, એવું ગુરુદેવ અહીંયા કહે છે. તો પછી પરમ સુખ ક્યાં છે? એને પ્રેમ એ સુખ છે, પરમ આનંદ છે, એવું આપણે અત્યાર સુધી જોયું છે. ને આપણા જે વેદો છે એ પણ એમ કે છે, આપણા જે શાસ્ત્રો છે એ પણ એવું કે છે. તો પછી એ પરમ સુખ પ્રેમમાં ક્યાં છે? તો એ પરમ સુખ જે છે, એ જે ઊંચા પ્રકારનો પ્રેમ છે, જે બે ટાઈપ હતા ને, એક સ્નેહ પ્રકારનો પ્રેમ અને એક પ્રેમ ભક્તિ, એટલે ભક્તિ પ્રકારનો પ્રેમ. તો એ ભક્તિ પ્રકારનો પ્રેમ જે છે ને, ત્યાં આપણા પ્રોબ્લેમનું સોલ્યુશન રહેલું છે. ઇવન ગીતાજી, ઉપનિષદ બધા એવું ઉદ્ઘોષ કરે છે ને, એવું આપણને આમ સ્ટેમ્પ ટિકિટમાં સાઇન કરીને કહે છે કે ભાઈ ના, એ તમને તમારા પરમ સુખ સુધી લઈ જ જશે, ગેરંટી આપે છે. તો એ આપણા જે દુઃખ છે, આપણી જે એકલતા છે, આપણું જે ભય છે, આપણી જે લોનલીનેસ છે, જે આપણે આગળ જોયું હતું કે આપણી અંદર ડીપ ડાઉન આપણા સબકોન્શિયસ માઇન્ડમાં પડેલી છે, એનું સોલ્યુશન એ ભક્તિ પ્રકારનો પ્રેમ છે, એમાં છે. એટલા માટે આપણે આ ચેપ્ટરમાં ભક્તિ પ્રકારનો પ્રેમ જે છે એ કેવો છે એ ગુરુદેવ આપણને સમજાવશે. સ્નેહ પ્રકારનો પ્રેમ આપણને સમજાવ્યો, હવે આપણને ભક્તિ પ્રકારનો પ્રેમ કેવો હોય એ સમજાવશે. અને સ્નેહ પ્રકારના પ્રેમમાં પણ આપણે બે ટાઈપ જોયા પર્સનાલિટીના, હે ને. અને હવે આપણે જે મેઇન આપણે શીખવું છે, આ બુકમાં આપણે જે એન્ટર થયા છીએ અને જે જાણવા માટે આ બુક આપણે વાંચીએ છીએ, સમજીએ છીએ અત્યાર સુધી, એ આપણને ગુરુદેવ અહીંયા આગળ સમજાવશે. ઓકે, આમાં કઈ પ્રશ્ન છે કોઈને આ પેરેગ્રાફમાં? ક્લિયર છે? ઓકે, તો આપણે નેક્સ્ટ પેરેગ્રાફમાં જઈએ. કોણ વાંચી શકશે? રિતેશભાઈ વાંચી શકશો? હા. What then is this higher love? Prema Bhakti. The emotion is the same in both the higher love, higher and the lower kind of love. But when we direct our love towards a higher, a more inspiring deal, our minds expands, our faculties broaden, our vision deepens, and our efficiency multiples. Then it is prema. When this prema is directly towards the Lord, the divine essence in man, it is called bhakti. આમાં આપણને ગુરુજી એમ કહે છે, હાયર લવ એટલે કે પ્રેમ ભક્તિ શું છે? જે આપણા ઇમોશન્સ, એ ભાવના છે, એ હાયર લવ ને લોઅર લવ જે છે એમાં બંને સેમ હોય છે. પણ જ્યારે આપણે પ્રેમને જે ઉચ્ચ જે કે આદર્શ તરફ જ્યારે લઈ જઈએ છીએ, ત્યારે આપણું જે માઇન્ડ છે એ બ્રોડ થાય છે, આપણી એફિશિયન્સી વધતી જાય, આપણી જે જોવાની દ્રષ્ટિ છે એ થોડી વધારે વિશાળ થાય છે અને આપણી કાર્યક્ષમતા બમણી થાય છે. પછી એ પ્રેમ છે એ ભગવાન તરફ આપણને લઈ જાય છે ને મનુષ્યમાં જેવું દિવ્ય તત્વ રહેલું છે, એને જે ભક્તિ કહેવાય છે. રિતેશભાઈ, ખૂબ સરસ, ગુડ.
તો ગુરુદેવ હવે આપણને પ્રેમ ભક્તિ શું છે એના વિશે સમજાવે છે કે બંનેમાં જે ઇમોશન છે ને, જે લાગણી છે ને, એ સરખી જ છે. આપણને જે આપણા બાળક પ્રત્યે, આપણા પ્રિય પાત્ર પ્રત્યે, આપણા પાર્ટનર પ્રત્યે જે લાગણી આવતી હોય છે, અથવા આપણા પેરેન્ટ્સ પ્રત્યે, ભાઈ બહેન પ્રત્યે જે લાગણી છે ને, એ લાગણી સેમ છે બંનેમાં. એ લાગણીમાં કોઈ ફરક નથી. જે ભાવ આવે છે આપણને પ્રેમનો, એ બંનેમાં સેમ છે. તો ડિફરન્સ શું છે બે વચ્ચે? તો ગુરુદેવ સૌથી પહેલા તો આપણને લક્ષણો જ કે છે અહીંયા, કે જે પ્રેમ ભક્તિ છે એના લક્ષણો શું છે. તો સૌથી પહેલા ગુરુદેવ કહે છે કે એના સૌથી પહેલા લક્ષણમાં વ્યક્તિનું મન છે ને એ વિશાળ બને. એ ખાલી મી, માય, મારું, હું, મારું કુટુંબ, મારું ઘર, મારા બાળકો એટલા પૂરતું એનું સીમિત ન હોય. એ બીજાના બાળકોની પણ કેર કરે, એ બીજાની પણ કેર કરે, આજુબાજુના વ્યક્તિઓની પણ એને ચિંતા હોય, અથવા તો એનું પણ ધ્યાન રાખે. તો એનું વિશાળ મન બની જાય. મન છે એનું વિશાળ બને. પેલું લક્ષણ ગુરુદેવે કીધું કે જે ભક્તિ વાળો પ્રેમ કરતા હોય એનું મન વિશાળ બને. જેમ કે આપણે સેવામાં લાગીએ અને આપણને ફોર એક્ઝામ્પલ બાલવિહારમાં જ આપણે સેવા કરતા હોઈએ, તો આપણને ધીરે ધીરે એ બાળકો પણ આપણા બાળકો જેવા જ લાગવા માંડે. આપણને એની પણ એટલી જ ચિંતા હોય, આપણે એના માટે પણ એટલી કેર કરીએ. તો એ વિશાળ આપણું મન થયું. તો એ પ્રેમ ભક્તિ થઈ. આપણા બાળકો પ્રત્યે ક્યારેક ક્યારેક આપણે સંકુચિત થઈ જઈએ તો એ સ્નેહ વાળો પ્રેમ થયો. અને અહીંયા જે પ્રેમ છે એ વિશાળ તમારું મન થયું. એટલે એ પેલું લક્ષણ ગુરુદેવે કીધું. બીજું લક્ષણ ગુરુદેવ કહે છે કે તમારી મનની શક્તિઓ વધે. તમે મનની શક્તિઓ વધે એટલે તમારા મનના જે ગુણો છે, જેમ કે તમારું પેશન્સ વધે, તમારું ધીરજ છે એ વધે, તમે ક્ષમા બીજાને આરામથી કરી શકો, તમારામાં કરુણાનો ભાવ આવે, તમારી અંદર કૃતજ્ઞતાનો ભાવ આવે, તમારું મન વધારે શાંત બને, ગુસ્સો તમને ઓછો આવે, અથવા ગુસ્સો આવે એવી સિચ્યુએશન બને તો પણ તમે એને ખૂબ સરસ રીતે હેન્ડલ કરી શકો. આ બધી મનની શક્તિઓ વધે. એ લક્ષણોમાં જોવાનું છે. તમે જ્યારે પ્રેમ ભક્તિ વાળો કરતા શીખશો ત્યારે તમને તમારામાં આવા બધા ગુણ દેખાશે, એવું ગુરુદેવ કહે છે. આગળ ગુરુદેવ કહે છે કે તમારું વિઝન વધે, તમારી દ્રષ્ટિકોણ તમારો મોટો થાય. દ્રષ્ટિકોણ મોટો થાય એટલે શું? કે તમે નિસ્વાર્થ બનો. આપણું વિઝન ક્યારેક કેવું હોય કે આપણે બધું જ સ્વાર્થની દ્રષ્ટિએ જોતા હોય, કે મને આ મળે તો હું આ કરું. પણ જ્યારે તમારો દ્રષ્ટિકોણ મોટો થાય ને, ત્યારે તમે બધાનું વિચારી શકો. વિઝન એટલે કે તમારો ગોલ શું છે, તમે શું જોઈ શકો છો, ભવિષ્યમાં તમને શું દેખાય છે. તો તમારું વિઝન જે છે, તમારો દ્રષ્ટિકોણ મોટો થઈ જાય. એ ત્રીજું લક્ષણ ગુરુદેવે કીધું. પછી આગળ ગુરુદેવ કહે છે કે તમારી શક્તિઓ વધે, બમણી થઈ જાય. શક્તિઓ બંને રીતે વધે. માનસિક પણ વધે, અને માનસિક વધે એટલે ઓટોમેટિકલી તમારી શારીરિક ક્ષમતાઓ વધે. મનથી ડાયરેક્ટલી આપણું શરીર કનેક્ટેડ હોય છે. તમારું મન જો સ્વસ્થ હશે, એમાં સારા ભાવો આવતા હશે, તમે ખુશ હશો, તમારું મન શાંત હશે, તો ઓટોમેટિકલી તમારી હેલ્થ પણ સારી હશે, તમારું શરીરની શક્તિઓ પણ વધશે. એટલે જ્યારે આવા લક્ષણો દેખાય ત્યારે તમે ભક્તિ પ્રકારનો પ્રેમ કરો છો. અને એ પ્રેમ ક્યાં થાય, કેવી રીતે થાય, એ પણ ગુરુદેવે આપણને અહીંયા ડિટેલમાં કીધું કે એ ઉચ્ચ તરફ હોય, કોઈ ઉચ્ચ ધ્યેય તરફ તમારો પ્રેમ હોય. આગળ આપણે જોયું હતું, ગુરુદેવે જ આપણને કીધું કે માતૃભક્તિ છે, પિતૃભક્તિ છે, દેશભક્તિ છે, એ બધી ઉચ્ચ તરફ થયું. તમારો પ્રેમ ઉચ્ચ તરફ થયો. એવું આપણને લાગે કે ઓહો, દેશભક્તિ તો બહુ મોટી વાત છે, ભગતસિંહ તો એ તો મહાન કહેવાય. પણ આપણે આપણા લેવલે પણ જોઈ શકીએ. ઉચ્ચ પ્રકારનો પ્રેમ, ઉચ્ચ પ્રકારનો ભક્તિ હાઉસવાઈફમાં કેવી રીતે જોઈ શકાય? ફોર એક્ઝામ્પલ, કોઈ હાઉસવાઈફ છે તો એ કોઈ પણ મજામાં ઇન્ડલ્જ ન થવાની બદલે પોતાના બાળકો માટે ટાઈમ કાઢે છે. પોતાના ફેમિલીને એકદમ સરસ રીતે ભાવથી એના માટે જમવાનું બનાવે છે. ક્યારેક એવું લાગે કે મારા પતિને આર્થિક રીતે સંકળામણ છે, તો હું સિરિયલ જોવાની ને એવા ટાઈમ પાસ કરવાની બદલે એને આર્થિક રીતે મદદ થાય એવું થોડું ઘણું કરું છું. તો એ તમારો ભાવ ઉચ્ચ પ્રકારનો જ થયો. એ ઉચ્ચ પ્રકારનો પ્રેમ જ થયો. એ તમે થોડું ઘણું ભક્તિમાં મૂકી શકો. એમાં જ તમારી શક્તિઓ વધે, એમાં તમારો વ્યક્તિત્વનો વિકાસ થાય.
પછી બીજું કયું એક્ઝામ્પલ લઈ શકાય કે તમારું જે કોઈ ઉચ્ચ આદર્શ તરફ તમારો પ્રેમ હોય, તમે કોઈ ગુરુને અથવા કોઈ મહાન વ્યક્તિને ધ્યાનમાં રાખીને તમે તમારું જીવન જીવતા હોય. કોઈ યંગસ્ટરને તમે લઈ લો તો એને પોતાના કેરિયર માટે ગોલ નક્કી કર્યા હોય, અને કેરિયર માટે એટલે ગોલ નક્કી કર્યા હોય કે એના પેરેન્ટ્સને મદદ કરી શકે, પોતાના ફેમિલીને મદદ કરી શકે. તો એ પણ ઉચ્ચ પ્રકારનો પ્રેમ જ કહી શકાય. એને એ પોતાના માટે, સ્વાર્થ માટે ખાલી નથી વિચારતો, એને એ પોતાના કુટુંબ માટે આગળ વધવાનું વિચારે છે. તો એવો જે ભાવ છે, એવો જે પ્રેમ છે, એને પણ આપણે ઉચ્ચ પ્રકારના પ્રેમમાં જ મૂકી શકીએ. પછી અહીંયા ગુરુદેવ શું કહે છે કે ભગવાન તરફ આપણો પ્રેમ છે. આપણને ભગવાનની પૂજા કરવાનું એટલું ગમે છે. આપણે ધારો કે કોઈ ટૂરમાં જવાનું વિચારીએ તો માલદીવ્સ જવાની બદલે એવું વિચારું કે એ જ પૈસામાં હું ચલો આ વખતે ચારધામની યાત્રા કરી લઉં, કારણ કે મને એ જગ્યા માટે પ્રેમ છે. ને તો એ પણ તમારી લાગણી ઉચ્ચ પ્રકારની થઈ. તો આવા આપણા જીવનમાં પણ ઝીણા ઝીણા નાના નાના એક્ઝામ્પલ્સ જોઈએ ને, તો લાઈફસ્ટાઈલ ઉપરથી આપણે જોઈ શકીએ કે વ્યક્તિ કઈ તરફ પ્રોગ્રેસ કરે છે. ને ઘણા બધા લોકો એવા હોય છે કે જે ખાલી મોજ મજામાં ને પોતાનું ને મારામાં જ એનું બધું શક્તિઓ ને બધો ટાઈમ પૂરો થઈ જતો હોય. પણ આ સાઈડ જોઈએ, જે આપણે અત્યારે બધા એક્ઝામ્પલ્સ જોયા, કોઈ યુથ છે, કોઈ હાઉસવાઈફ છે, કોઈ માતા છે, એ આવા પ્રકારનું જીવન જીવે છે. ને ભગવાનનો અથવા તો ભક્તિ પ્રકારનો પ્રેમ એમ પણ લઈ શકાય કે એની લાઈફસ્ટાઈલ એવી એને બનાવેલી છે કે અમુક દિવસે એ મંદિરમાં જવાનું રાખે છે, અમુક સારી જગ્યાએ, આશ્રમે કે એવી જગ્યાએ જવાનું રાખે છે, થોડી ઘણી સેવા કરવાનું રાખે છે. તો એ ઉચ્ચ પ્રકારનો પ્રેમ જ થયો. તો જ્યારે આવા પ્રકારના પ્રેમમાં આપણે આગળ વધીએ ત્યારે જે આપણને ડાયગ્નોસિસ કીધા ને ગુરુદેવે પ્રેમ ભક્તિ પ્રકારના, કે જે લક્ષણો છે પ્રેમ ભક્તિના, એવા આપણા લક્ષણો આપોઆપ વિકસતા જાય. આપણી મનની શક્તિઓ વધે, આપણી કેપેસિટી વધે, આપણું મન વિશાળ થાય. એને એ બધું આપોઆપ આવતું જાય જ્યારે આપણે પ્રેક્ટિકલી આવું જીવન જીવીએ. બાકી આપણે જે સ્નેહ પ્રકારનો પ્રેમ છે એના લક્ષણો તો જોયા જ છે. એને એ આપણે અનુભવ્યા પણ છે, જોયાય છે આગળ અને અનુભવ્યા પણ છે કે એમાં દુઃખ હોય છે, એમાં આપણું મન સંકોચાઈ જાય છે, આપણું વ્યક્તિત્વ સંકોચાઈ ગયું હોય એવું આપણને લાગે. એને આપણને બધે સ્વાર્થ સ્વાર્થ દેખાય. આપણા જીવનમાં આપણને ગુસ્સો ક્યારેક આવે, ક્યારેક ક્ષમા ન કરી શકીએ કોઈને. તો જ્યારે જ્યારે સ્નેહ પ્રકારનો પ્રેમ આપણે કરશું ત્યારે આપણા આવા બધા લક્ષણો હશે આપણા વ્યક્તિત્વમાં. અને જ્યારે આપણે ભક્તિ પ્રકારનો પ્રેમ કરશું ત્યારે આપણામાં આવા આપણું સેલ્ફ ડેવલપમેન્ટ આવું થશે. તો ગુરુદેવ આપણને અહીંયા ખૂબ જ સરસ રીતે બેના ડિફરન્સ સમજાવે છે. એટલે હાયર લવ જે પ્રેમ ભક્તિ છે એના લક્ષણો સમજાવીને આપણને ક્લિયર કરે છે કે આવું આવું થાય તો તમે ભક્તિ પ્રકારનો પ્રેમ કરો છો. ઓકે, ક્લિયર છે આમાં? કોઈને કંઈ ઉમેરવું હોય અથવા તો કોઈ પ્રશ્ન હોય તો? ક્લિયર છે, ઓકે. તો આપણે આગળ વધીએ, હે ને? અને ત્રીજો એક પેરેગ્રાફ થઈ જશે, પછી આપણે થોડા પ્રશ્નો જોઈએ. કોણ વાંચી શકશે? વેન ધ સેમ ઇમોશન ઓફ લવ વાળું. હરિઓમ, હું વાંચું છું. હા. When the same emotion of love goes towards a sense object or generally towards the external object of pleasure, things or beings, it slowly sells us into a life of tensions and anxieties, into a prison of sorrows and excitements, pangs and sobs. Then love degrades itself to be of the lower type, sneh. તો ઉપરના પેરેગ્રાફમાં જે હાયર લવના જે લક્ષણ બતાવ્યા છે, પછી નીચે જે લોઅર લવ છે એની થોડીક વાત કરી છે કે હાયર લવ અને લોઅર લવ એ બંનેમાં આપણા ઇમોશન જ કામ કરતા હોય છે, પણ કઈ બાજુ જવાનું છે એ નક્કી કરે છે કે આપણો કેવા પ્રકારનો પ્રેમ છે. તો જ્યારે આપણા ઇમોશન છે એ આપણે બાહ્ય જગત તરફ વાળીએ છીએ, એ તરફ આપણે જઈએ છીએ. બાહ્ય જગતના જે સુખ સાધનો છે અથવા તો કોઈ વ્યક્તિ છે, વિષય વ્યક્તિ ઉપર જ્યારે આપણે એ લાગણી આપણે ત્યાં લઈ જઈએ છીએ
ત્યારે ફર્સ્ટ તો આપણને એ સારું લાગે છે. સુખ સાધનો આપણને સુખ આપે છે. વ્યક્તિ કદાચ આપણને સુખ આપી શકે છે, પરંતુ ધીમે ધીમે આપણે એ અ, એ જે તરફ જઈ રહ્યા છે બાહ્ય જગત તરફ, એ આપણને ટેન્શન, ચિંતા, એન્ઝાઇટીઝ અને એ બધું લાઈફમાં આવે છે. તો એમાંથી આપણે નીકળી શકતા નથી. તો આ પ્રકારનો જે પ્રેમ છે, આ બધા જે લક્ષણ આપણે બતાવી છે, તો એ પ્રકારનો પ્રેમ છે એ સ્નેહ પ્રકારનો પ્રેમ કીધો છે, લોઅર ટાઈપનો પ્રેમ. તો આ વાત કરી છે. ખૂબ સરસ, હો પલ્લવીબેન, એકદમ સરસ. તો આપણે જોયું ગુરુદેવે આગળ જે રીતે ભક્તિ પ્રેમના લક્ષણોને કોના તરફ અથવા કેવી રીતે આપણે એ પ્રેમ કરી શકીએ એના વિશે કીધું. અહીંયા હવે સેમ સ્નેહ પ્રકારના પ્રેમનું સમજાવે છે, જે આગળના ચેપ્ટરમાં પણ આપણે જોઈ ગયા છે કે એ પ્રેમનો વિષય છે ને એ સેન્સ ઓબ્જેક્ટ હોય. કોઈ પણ વ્યક્તિને કોઈ ફૂડની જેટલી ડિપેન્ડન્સી હોય ને, ચા કોફી વગર ચાલે નહીં, કોઈ ફૂડ વગર ચાલે નહીં. એ જમવા વિશે હોઈ શકે અથવા વ્યક્તિ વિશે પણ હોઈ શકે. કોઈ વ્યક્તિ પણ આપણું એવું સંબંધમાં હોય કે જેના વગર આપણે રહી ન શકીએ, એના ઉપર ડિપેન્ડન્સી હોય. સેન્સ ઓબ્જેક્ટમાં તો આપણે બીજું ઘણી વસ્તુ લઈ શકીએ કે કોઈને ટીવી જોવાની જેટલી બધી ટેવ હોય, ટીવી, મોબાઈલ, ઇવન આજકાલ તો મોબાઈલ રીતે એ આપણે ગણી જ શકીએ, ખાલી ટીવી નહીં, ટીવી, મોબાઈલ, એ બધી જ વસ્તુને આપણે જે આ સેન્સ ઓબ્જેક્ટ છે એમાં જ મૂકવું પડે. અને અમુક લોકોને અમુક કલાકો રાત્રે કે દિવસે મોબાઈલ જોવા માટે જોતો જ હોય. તો એ બધી ડિપેન્ડન્સી સેન્સ ઓબ્જેક્ટ તરફ તમારી જ્યારે હશે ત્યારે તમને એના માટે પ્રેમ પણ હશે, એ વસ્તુ માટે. ઇવન પૈસા લઈ લો, પદ લઈ લો, એ બધાને પણ એમાં ગણી શકો, ખાલી વ્યક્તિને જ નહીં. આગળ તો ગુરુદેવે આપણને ઇવન પોતાનું ઘર, પોતાનો જમીનનો ટુકડો, ઇવન ખેતર, નદી, બધા જ ગણાવી દીધા હતા કે જ્યારે તમારું ત્યાં એટેચમેન્ટ અથવા લાગણી એવી છે કે તમે ત્યાં ડિપેન્ડન્ટ છો, એના વગર નથી રહી શકતા, અથવા તમને તમારી મજા માટે એ જોઈએ છે ને, ત્યારે તમારો એ સ્નેહ પ્રકારનો પ્રેમ જ છે. અને એ સ્નેહ પ્રકારના પ્રેમમાં થશે શું? અપડાઉન જ થશે તમારા ઇમોશન હંમેશા. એક્સાઇટમેન્ટ તો આવશે, મજા હશે એમાં, પણ જેટલા ઉપર તમે ગયા છો એટલા જ નીચે દુઃખમાં પણ તમારે આવવું પડશે. જેટલી સુખ ભોગવ્યું છે એટલું જ તમારે એમાં દુઃખ આવશે, એમાં પીડા હશે, એમાં એક જાતની ઉદાસી આવશે. એ બધું એને ફોલો કરશે જ તે, જ્યારે પ્રેમ તમારો આ પ્રકારનો હશે, સ્નેહ પ્રકારનો, ત્યારે. અને એ પ્રેમનું પાત્ર લઈ લ્યો કે એ વસ્તુ લઈ લ્યો, એ તમારું એક તમને પ્રિઝનમાં મૂકે છે, એક તમારું પાંજરું બનાવી દે છે, તમને જેલમાં પૂરી દે છે. અને આપણે એ જેલમાં ખુશી ખુશી રહેતા પણ હોઈએ છીએ, કારણ કે આપણને એના વગર ચાલતું નથી. અમુક વસ્તુઓ, અમુક ખાવાની વસ્તુઓ, અમુક કપડાં, અમુક માણસો, ઘર, એ બધાની આપણે એક જેલ બનાવીને એમાં મજાથી રહેતા હોઈએ છીએ. પણ આપણે એ બંધનમાં છીએ. એ આપણને જ્યારે દુઃખ આવે ને ત્યારે રિયલાઇઝ થાય છે, ને સુખમાં એ રિયલાઇઝ થતુંય નથી. અને એ આપણને ડિપેન્ડન્ટ બનાવે છે, એ બધી જ વસ્તુઓ. તો દુઃખ આવે ત્યારે રિયલાઇઝ થાય, સુખમાં પાછા આપણે ભૂલી જઈએ અને બીજું સુખની વસ્તુ પણ શોધી લેતા હોઈએ છીએ. એટલે ક્યારેય આપણે આપણા પ્રેમ કેવી રીતે કરવો સાચી રીતે એની દિશામાં વિચારતા નથી. કારણ કે થોડીક વાર માટે અહીંથી મજા લીધી, એ જતું રહ્યું એટલે પછી બીજેથી મજા શોધી લઈએ, એ જતું રહ્યું એટલે ત્રીજી મજા શોધી લઈએ. તો એ ચક્કરમાં, એ જ સાયકલમાં આપણે ફસાયેલા રહીએ છીએ, અને એ પ્રેમ આપણને ક્યારેય કાયમી સુખ નથી આપતો. ગુરુદેવ અહીંયા આપણને એ કહેવા માંગે છે. તો આમાં કઈ કોઈને ઉમેરવું છે? આગળના ચેપ્ટરમાંથી વાંચ્યું હોય, સ્નેહવાળા ચેપ્ટરમાંથી, ને તમારે કઈ ઉમેરવું હોય તો. હરિઓમ મેમ. હા, વંદનાબેન. છે મેમ, આપણે જે સ્નેહ અને પ્રેમની વાત કરીએ છીએ, જેમ હમ. કે વાત તો સાચી છે કે ડિપેન્ડિંગ રહીએ છીએ, આમ ટેમ્પરરી વસ્તુઓ ઉપર ખૂબ જ ડિપેન્ડિંગ છીએ. એક નહીં તો બીજી, બીજી નહીં તો ત્રીજી, આ નહીં તો આ. આપણે ગમે તેટલું વિચારીએ કે આધ્યાત્મ તરફ વળીએ છીએ ખરા, એ ભક્તિ તરફ પોતાની જાતને વાળવાની કોશિશ કરીએ છીએ ઘણી બધી, પછી એમાંથી આપણા અવગુણો પણ નાશ થાય છે, ટેવો બદલાય છે.
પણ ક્યાંક ને ક્યાંક આમ થોડાક ટાઈમ પછી છે ને પાછું એવું થાય કે ના હવે પાછું થોડુંક એન્ટરટેનમેન્ટ જોઈએ છે, થોડુંક ચેન્જ જોઈએ છે. દરેક વસ્તુમાં ચેન્જ આપણને જોઈતું જ હોય છે. તો એ શું છે એમ, એ ચેન્જ કરવું એ પોતાના એટલે માઇન્ડ ફ્રેશ રાખવા માટે જે આપણે ચેન્જ અપનાવતા હોઈએ છીએ, તો એ કરવું જોઈએ કે ન કરવું જોઈએ. અને સપોઝ જેમ કે ગાંધીજીને અને કસ્તુરબાની વાત છે કે એમનો ભક્તિ તરીકેનો પ્રેમ ગણાય છે કસ્તુરબાનો, બરાબર. અને ગાંધી બાપુનો જોવા જઈએ તો એમનો દેશ પ્રેમ. તો આપણે જે છીએ આપણે આપણી ફેમિલીમાં બધાની જોડે જેમ કનેક્ટેડ છીએ, તો ક્યાંક ને ક્યાંક એમણે જે છે એ દેશ પ્રત્યે ભાવના એવી ભક્તિ રાખી. પણ શું એ ફેમિલીને એવું આપી શક્યા પ્રેમ કે ટાઈમ સમય કે ભક્તિ પ્રકારનું જે પ્રેમ છે એ શું ફેમિલીને આપી શક્યા એ કોઈને ખબર છે? તો એના વિશે શું એમ? બરાબર, બે પ્રશ્નો છે. પેલા હું પેલાનો જવાબ આપું. તમે કીધું કે આપણે ઉચ્ચ પ્રકારનો પ્રેમ કરવો હોય, હે ને, હાયર સાઈડ કરવું હોય કે આપણે ચલો ભક્તિ પણ કરવી છે, પણ પછી થોડાક ટાઈમમાં એવું થાય કે ભાઈ એન્ટરટેનમેન્ટ જોઈએ, તો હા એ જોઈએ. હે ને, કારણ કે આપણે કઈ રાતોરાત આપણી જાતને બદલી ના શકીએ, ધીરે ધીરે જ બદલવી પડે. એને તમે એકદમ તમારી જાત ઉપર બધા તમે નિયમો નાખી દો તો તમે ન બદલી શકો, હે ને, અને ત્યાં પણ તમે સુખેથી ન રહી શકો. એટલે તમારી જાતને તમારે ધીરે ધીરે બદલવી પડે. ઓવરનાઇટ બધું કશું ન થાય, અને સેલ્ફ ડેવલપમેન્ટ તો બિલકુલ ના થાય. પણ એમાં કન્સિસ્ટન્સી તમારે રાખવી પડે ચોક્કસથી. એને જેમ કે આ ક્લાસ ભરવાની વાત છે, તો એ આપણે નિયમથી ભરીએ છીએ, એને તો એ આપણી સિન્સિયરિટી છે. પછી ભલે ને અત્યારે આપણે ક્લાસ પૂરતું આટલા પૂરતું કર્યું, હે ને, પછી આપણે કંઈક બીજું સેવાનું પણ કામ કરીએ. એકવાર આ કર્યું પછી થોડું એમાં એડ કરીએ, એને એક સાથે બધું નહીં થાય. ભલે ભલે વચ્ચે આપણે જે પેલા એન્ટરટેનમેન્ટ લેતા હતા એ લઈએ, એમાં કશું ખોટું નથી, પણ એક અવેરનેસ આપણી અંદર હોવી જોઈએ કે મારે આ તરફ જવાનું છે અને એના માટે મારા સતત પ્રયત્નો છે. ક્યારેક આપણી શક્તિઓ એના માટે ઓછી પડતી હોય. આપણે કરવું તો હોય, સેવા કરવી તો છે, એને ભક્તિ કરવી તો છે, પણ આપણી શક્તિ એમાં ઓછી પડતી હોય, તો એના માટે જ તે આપણા શાસ્ત્રોમાં સાધના આપેલી છે. તમે હવન કરશો તો તમારી શક્તિ, આત્મશક્તિ વધશે. તમારે જે કરવું છે એ તમે ડિટર્મિનેશનથી કરી શકશો. અને બાળકોમાં પણ એવું હોય ને, એને વાંચવું તો હોય, એને પણ ફર્સ્ટ રેન્ક લાવવો હોય, પણ એ લાવી ના શકે. ત્યાં ડિટર્મિનેશન પાવર ઘટતો હોય. તો કોઈ બાળકને પણ તમે ઓવરનાઇટ ચેન્જ ન કરી શકો, એને પણ તમારે ધીરે 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 એનું શેડ્યુલ છે એ ચેન્જ કરવું પડે. તો આપણે પણ આપણું શેડ્યુલ એવી રીતે ધીરે ધીરે ચેન્જ કરી શકીએ. એમાં વચ્ચે વચ્ચે એન્ટરટેનમેન્ટ લઈ લેવામાં કશો વાંધો નથી, પણ અવેરનેસ સાથે એન્ટરટેનમેન્ટ હોવું જોઈએ. અને એમાં જ્યારે તમે મૂવી જોવો છો, મજા માટે જોવો છો, જુઓ, પણ એ વસ્તુની અવેરનેસ હોવી જોઈએ કે મારે આના ઉપર ડિપેન્ડન્સી નથી રાખવાની, એને મારે કરવાનું છે કંઈક બીજું, મારી લાઈફનો ગોલ કંઈક અલગ છે. પછી મૂવી જોવામાં કંઈ જ વાંધો નથી. અને મૂવીમાંથી આપણે તો એક્ઝામ્પલ પણ લઈએ છીએ ને, તો સારા મૂવી જોવામાં કંઈ જ વાંધો નથી, એન્ટરટેનમેન્ટમાં કંઈ જ વાંધો નથી, તમારા ફેમિલી સાથે ફરવા જાઓ એમાં પણ કંઈ જ વાંધો નથી. પણ એક અવેરનેસ, એક જાગૃતિ તમારી અંદર હંમેશા હોવી જોઈએ. અને બીજું એ કરી શકાય કે તમારા ટાઈમ ટેબલમાં અમુક વસ્તુ ગોઠવી દો. જેમ તમે ક્લાસને તમારા ટાઈમ ટેબલમાં ગોઠવ્યું છે, એ સારી વસ્તુ છે. હોમવર્ક છે એ તમે કરો છો, એ સારી વસ્તુ છે. પછી તમે જપ કરો, કઈ માળા કરો, એ પણ તમારા શેડ્યુલમાં થોડું થોડું ચેન્જ કરીને ગોઠવાનું, ધીરે 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 કરતા. ઓકે વંદનાબેન, આ પેલા પ્રશ્નનો જવાબ. જી મેમ, હજી આમાં એ કેવું હતું કે સપોઝ જેટલું મેં જોયું છે, કાં તો મે બી ખાલી મારો પોઈન્ટ ઓફ વ્યૂ હોઈ શકે કે જેટલા પણ ઉદાહરણ આપણે ભક્તિના લીધા છે, તો ક્યાંક ને ક્યાંક એ લોકોનું વિષય વસ્તુ છે એ એક જ ડાયરેક્શન અથવા તો એક જ વસ્તુ પૂરતો છે. અને એક્ઝામ્પલ આપણે જે છે એક્ઝામ્પલ સપોઝ ગાંધીજી તો એક દેશ પ્રત્યે, બરાબર, કા ભગતસિંહને લઈ લે તો પણ એ દેશભક્તિ. અને કા તો સપોઝ કોઈ સંત મહાત્માને લઈ લઈએ તો એ એ પણ એક ખાલી ભગવાન પ્રત્યે એમ ફક્ત, બરાબર. તો આપણે શું છે, આપણે સંસારમાં જે આપણે ફેમિલી ચલાવીએ છીએ, ચલાવવા વાળા તો ઉપરવાળા છે, પણ જસ્ટ તો એમાં કેટલી બધી રિસ્પોન્સિબિલિટીઓ અને કેટલા બધા પ્રત્યેનો ભાવ
જોડાઈ જાય છે. હમ. તો એમાં તો ઘણી બધી વસ્તુઓ લાગી પડે છે. તો એમાં ભક્તિ કેવી રીતે, મતલબ એકદમ ભક્તિ પ્રકારનો પ્રેમ કેવી રીતે પોસિબલ છે? તો આપણે કારણ કે હમણાં જ ઘણી જોયું. બધી વસ્તુઓ આમાં આવી જાય છે ને, આપણે હા. રિસ્પોન્સિબિલિટીઝમાં કેટલી બધી આવી જાય છે, કેટલા બધા રિલેશન્સ આવે છે. અને એ લોકોનો, મને એવું લાગે છે, મે બી હું ખોટી પણ હોઈ શકું, કે એ લોકોનો વિષય વસ્તુ કા ડાયરેક્શન એક જ છે અને આપણી બહુ બધી ડાયરેક્શન છે અને બહુ બધી વસ્તુઓ છે, એવું મને લાગે છે. સમજાવું તમને, હું ટ્રાય કરું. હે ને? અને ગાંધીજીના એક્ઝામ્પલથી જ કરું, કારણ કે બંને પ્રશ્નો ઓલમોસ્ટ સેમ છે. તમે જે પેલો મને ગાંધીજી વાળો અને કસ્તુરબા વાળો પૂછ્યો ને બીજો પૂછ્યો, એ બંને ઓલમોસ્ટ સેમ જેવા છે. તો બંનેનો હું સાથે જ જવાબ આપું. કે તમે જે એમ કહો છો ને કે ગાંધીજી છે એને દેશ પ્રત્યે તો ઘણું કર્યું, પણ પોતાના ફેમિલી માટે ના કર્યું. એવું જ તમારો પ્રશ્ન હતો, હે ને? એટલે ના કર્યું એમ તો નથી કહેતી, કારણ કે મને ખબર જ નથી એ વાતની, હા મને હા, ઓકે. નોલેજ નથી, એટલે હું એમ તો ના કહી શકું કે એમણે નથી કર્યું, પણ મને ખબર નથી. પણ એ વસ્તુની ક્યારેક ચર્ચા નથી સાંભળી કે નથી જોઈ ક્યાંક એમ. હા હા, ઓકે. એટલે હા, હું એટલે જજમેન્ટ ના કરી શકું. હા એમ. હા હા, ભલે. પણ હું ધારો કે આપણે એવું માનીએ પણ ખરા કે ગાંધીજીએ બીજા જે ગૃહસ્થ પતિ છે એની પત્નીને જેટલો ટાઈમ કે જેટલું બાળકોને ટાઈમ કે આપે એના કરતા તો ઓછો જ આપ્યો હશે ને, કારણ કે એને દેશ માટે કશું કરવું હતું. તો જ્યારે તમે કોઈ ઉચ્ચ આદર્શને પકડો ને, ત્યારે તમારે થોડુંક લોઅરને છોડવું તો પડે. હે ને? જેમ કે કોઈ સાયન્ટિસ્ટને જ તમે લઈ લો, અથવા કોઈ ક્રિકેટરને તમે લઈ લો. એને તો ક્રિકેટરની ફેમિલી છે, પણ એ લોકો કેટલી બધી કલાકો પોતાના પ્રેક્ટિસને અને પોતાના કેરિયરને આપતા હોય છે. હે ને? અને તમે કોઈ સાયન્ટિસ્ટને એક્ઝામ્પલમાં લઈ લો ને, સાયન્ટિસ્ટના મનમાં એટલું બધું પોતાના વિષય માટે કે કંઈક શોધવા માટેનું ધૂન હોય, કે એનું ફેમિલી હોય તો પણ એનું ગોલ તો કંઈક એ જ હોય કે હું ઉચ્ચ તરફ જાઉં. બરાબર? પણ તો એનો અર્થ એવો નથી કે કોઈ ક્રિકેટર છે એના ફેમિલી સાથે ન રહેતા હોય. તો કોઈ ઉચ્ચ આદર્શ રાખવો એટલે એનો અર્થ એવો નથી કે તમે ફેમિલીથી અલગ થઈ જાઓ છો. એવું બિલકુલ નથી. અને આપણે એક્ઝામ્પલ હમણાં પ્રેમ ભક્તિના જે જોયા, એમાં મેં એટલા માટે જ તે નાના નાના એક્ઝામ્પલ આપ્યા કે કોઈ હાઉસવાઈફ છે એ ધારો કે પોતાના બાળકનો જ બર્થડે સેલિબ્રેટ કરે છે, તો એ 4-5 જણાને એક જગ્યાએ જઈને પાર્ટી આપવાની બદલે એ કોઈ જગ્યાએ કશુંક દાન કરે છે, અથવા ગરીબોમાં જઈને કોઈક વસ્તુઓ આપે છે. બરાબર? એવી ટાઈપનું ધારો કે સેલિબ્રેશન કરે છે, તો એનો આદર્શ પણ ઉચ્ચ જ થયો. બરાબર? કોઈ યુથ છે, બરાબર, એને વિદેશ જવાના ચાન્સીસ છે, પૂરેપૂરા ચાન્સ છે કે એ જો એપ્લાય કરે તો એ અમેરિકા જતો રહેશે, પણ એ એટલા માટે નથી જતો કારણ કે એને એના દેશમાં રહેવું છે. અને તમે કદાચ રતન ટાટાનો જે એક યંગ ફ્રેન્ડ હતો ને, શાંતનુ કરીને હતો, એનું નામ સાંભળ્યું હોય તો, અથવા વિડીયોઝ જોયા હોય તો, એ 23-24 વર્ષનો છોકરો છે કે જેને બહુ જ સારું અમેરિકામાં પોસ્ટિંગ મળતું હતું, પણ એ એટલા માટે ન ગયો કારણ કે એને દેશમાં રહેવું હતું. તો એનો ઉચ્ચ આદર્શ છે. એટલે તમે રતન ટાટાને લઈ લો. રતન ટાટા તો ગમે ત્યારે ફોરેનમાં જઈને રહી શકતા હતા, પણ એ ન ગયા, એ દેશમાં જ રહ્યા, કારણ કે એને દેશમાં રહેવું હતું. તો આજે બધા નાના નાના એક્ઝામ્પલ છે, એ લોકો ફેમિલી સાથે જ રહેતા રહેતા ઉચ્ચ આદર્શમાં જીવતા હોય છે. તો આપણે એના માટે કંઈ બધું છોડી દેવું જરૂરી નથી હોતું. એને એ ઉચ્ચ આદર્શ સાથે પણ આપણે ફેમિલીમાં રહી શકીએ. અને ઉલટાનો તમારા જીવનમાં કંઈક ઉચ્ચ આદર્શ હશે ને, તો તમે તમારા ફેમિલી સાથે પણ વધારે સારી રીતે રહી શકશો. કારણ કે ફેમિલીમાં જે આપણે સ્નેહ પ્રકારનો પ્રેમ એકબીજાને કરીએ છીએ, જ્યાં સુધી આપણે આપણો આદર્શ જીવનનો ઊંચો નહીં બનાવીએ, અને એ આદર્શ એવું નથી કે તમે ખાલી ભગવાનનો જ બનાવો, તમે કંઈક તમારી લાઈફમાં તમારા વ્યક્તિત્વ વિકાસનો બનાવો, અને કે મારે મારી પર્સનાલિટીને ડેવલપ કરવી છે, એના માટે જેટલું જેટલું છે એ હું બધું કરીશ, તો એ તમારો ઊંચો આદર્શ થઈ ગયો. બરાબર? તો જ્યારે કોઈ ગોલ તમે હાયર રાખશો તમારી લાઈફમાં, એને ત્યારે એ ઓટોમેટિકલી તમારી બધી શક્તિઓ વધવા માંડશે, અને પછી તમારું સ્નેહ પ્રકારના જે આજુબાજુ રિલેશન છે ને, એ ઓટોમેટિકલી સુધરવા માંડશે. તો ગાંધીજીને કસ્તુરબાનું જ એક્ઝામ્પલથી હું પૂરું કરું કે ગાંધીજીએ કદાચ કસ્તુરબાને ટાઈમ ઓછો આપ્યો હશે, પણ કસ્તુરબાને ગાંધીજી માટે અઢળક રિસ્પેક્ટ હતું. હે ને? અને એ એની સાથે રહેવા માટે
ઘર છોડીને આશ્રમમાં પણ ગયા હતા. તો એ લોકો દેશ માટે બંને પતિ પત્ની સાથે રહેવું એટલે એવું જરૂરી નથી કે એકબીજા માટે જ કરવું, એને બંને થઈને કંઈક સમાજ માટે પણ કરી શકે. તો જ્યારે એવું તમે કરો છો ત્યારે તમારું રિલેશન હેલ્ધી રિલેશન બને છે અને તમે બંને જણા થઈને એક ઊંચો આદર્શ રાખો છો. તો ગૃહસ્થાશ્રમનો એક તો એમ એ જ છે કે તમે બંને જણા સાથે કંઈક ઊંચું જીવન જીવો, બંનેની પર્સનાલિટી ડેવલપ થાય અને તમે સમાજને કંઈક આપો. તો બંને જણા જ્યારે આવો ઊંચો આદર્શ રાખતા હશે તો એના બાળકો પણ એવા જ થશે કે જે સમાજનું કંઈક યોગદાન કરશે. હે ને? સ્નેહ પ્રકારના પ્રેમમાં જ્યારે આપણે રહેતા હશું ત્યારે બાળકોનો પણ વિકાસ આપણે ન કરી શકીએ. અને કોઈ હાઉસવાઈફ છે એવો આદર્શ રાખે કે મારે મારા બાળકને એવું બનાવવો છે કે જે દેશ માટે સેવા કરે, તો એનો ઊંચો આદર્શ થઈ ગયો. એને શિવાજીની જે માતા હતા જીજાબાઈ, તો એને કેવો આદર્શ રાખ્યો હતો? એને એના બાળકનું જ ધ્યાન રાખતા હતા, જેમ આપણે આપણા બાળકનું રાખીએ છીએ, પણ એને કેવા ગુણો આપતા હતા કે તારે દેશ માટે કંઈક કરવાનું છે, તો એનો ઊંચો આદર્શ થઈ ગયો. તો એના માટે રિલેશન છોડીને જવું જરૂરી નથી, પણ તમારા જીવનમાં તમારો જે એમ છે એ ઊંચો રાખવો જરૂરી છે. સમજાય છે વંદનાબેન? હા જી મેમ. અચ્છા, બીજો કોઈ ટાઈમ તો થઈ ગયો છે, પણ તમારે હવે પ્રશ્ન છે કઈ બીજા? પહેલા હા એક છે હજી, એ ભલે નેક્સ્ટ સેશનમાં હું લખીને Next રાખીશ, session એટલે થશે. હા જી. ઓકે, આ બંને તો ક્લિયર થઈ ગયા છે ને તમને? હા જી, એટલે આમાં એમ જ છે ને કે આપણે એક રસ્તો એક ચૂઝ કરવાનો છે ભક્તિ તરફનો, કે જેને આપણે ભક્તિ તરીકે ગણી શકીએ. એ આપણે રિયલાઇઝ કરવાનું કે આપણે જે આદર્શ કે ગોલ કઈ રાખ્યો છે એ ભક્તિ તરફનો જ છે. એટલે એ તરફનો પ્રયાસ કરવાનો છે, અને બાકી ઓટોમેટિકલી એ તરફ પ્રયાસ કરશું એટલે આપણી બીજામાંથી એક્સપેક્ટેશન એટલીસ્ટ ઓછી થઈ જશે, એટલે આપણે પ્રેમ કરતા શીખી જઈશું. એટલે આપણો ગોલ ઓટોમેટિકલી સક્સેસ જશે. એમ જ ને? બરાબર ને? એમ જ પણ ભક્તિને આપણે જપમાળા અને ખાલી પૂજા પાઠ ને રામ 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 કરવું એવું નથી ગણવાનું હા અહીંયા. હા ના ના હે ને? જી. ભક્તિને હા આપણે ઊંચો આદર્શ, જે આપણે એક્ઝામ્પલ ગુરુદેવે અહીંયા દીધા ને, એ જોવાનું છે. હા જી. ડે ટુ ડે લાઈફમાં પણ આપણે વ્યક્તિત્વ વિકાસ માટે જે કરીએ છીએ એ બધું ભક્તિમાં જ ગણવાનું અહીંયા. જી જી. ઓકે, ભલે. તો આપણે આરતી કરીએ પેલા. બીજા કોઈને કઈ પ્રશ્ન હોય તો આપણે નેક્સ્ટ ટાઈમ જોઈ શકશું, અને કદાચ પ્રશ્ન હોય ને 5 મિનિટ કરવું હોય તો એક્સ્ટ્રા મને વાંધો નથી. બીજા કોઈને પ્રશ્ન છે? ક્લિયર છે? સારું, તો આપણે આરતી કરીએ પેલા. કોણ કરી શકશે આરતી? વંદનાબેન કરાવી શકશો? હા જી મેમ, કરી લો. ખાલી એક જ સેકન્ડ. आरती श्री चिन्मय सद्गुरु की, दिव्य रूप मूर्ति करुणा की। आरती सद्गुरु की, चरणों में उनकी शांति समाए। शरणागत की भ्रांति मिटाए, पाप ताप संताप हरण की। आरती श्री चिन्मय सद्गुरु की, आरती सद्गुरु की। वेद उपनिषद गीता को गाया, धर्म सनातन फिर से जगाया। शुद्ध नीति प्रीति शंकर की, आरती श्री चिन्मय सद्गुरु की, आरती सद्गुरु की। सिद्ध बारी की तपोभूमि में, नित्य विराजे गुरु हमारे। भक्त हृदय आनंद स्रोत की, आरती श्री चिन्मय सद्गुरु की, आरती सद्गुरु की। हरिओम।
પ્લેજ કોણ કરાવી શકશે? મીતાબેન કરાવી શકશો? હા, હું કરું. We stand as one family, bound to each other with love and respect. We serve as an army, courageous and disciplined, ever ready to fight against all low tendency and false value, within and without us. We live honestly the noble life of sacrifice and service, producing more than what we consume and giving more than what we take. We seek the Lord grace to keep us on the path of virtues, courageous and wisdom. May Thy grace and blessings flow throughout us, the world around us. We believe that the service of our country is the service of the Lord of Lords, and devotion to the people is the devotion to the Supreme Self. We know our responsibility, give us the ability and courage to fulfill them. Om Tat Sat. ઓકે, તો મળીએ નેક્સ્ટ ફ્રાઈડે. હોમવર્ક આપણું સેમ જ છે, જે લાસ્ટ વીક હતું એ જ તે. આપણે બધી બે જાતની જે પર્સનાલિટી છે ઓબ્ઝર્વ કરશું, આપણી અંદર પણ અને બહાર પણ. અને બીજા કઈ પ્રશ્નો હશે તો પણ જોશું. હરિઓમ. હરિઓમ. હરિઓમ.